દેવચંદ વાણિયાએ માતાજીનો મઢ બનાવ્યો. આગળ તેના જ વંશજો જામફૂલના કારભારી અજો અને અણગોરે મંદિર બંધાવ્યું. 1819ના ભૂકંપ બાદ સાહુકાર સુંદરજી સોદાગર અને વલ્લભાચાર્ય દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ. ફરી 2001ના ભૂકંપમાં નુકસાન થતાં નવું મંદિર બનાવાયું. નવરાત્રી પહેલા સોની સમાજના લોકો માતાજીના ઘરેણાની સાફ સફાઈ કરે છે. પહેલાના સમયમાં ભુજથી કચ્છના મહારાવ બળદગાડા દ્વારા આઠમના દિવસે મઢ પહોંચી સવારે ચાચર કુંડમાં સ્નાન કરી જાગરિયાના ડાક સાથે ખાસ ડુંગરમાંથી લવાયેલ વનસ્પતિ માતાજીના ખભે રાખે છે, જેને કચ્છના મહારાવ ચૂંદડી ફેલાવીને ઝીલે છે. મંદિરના મહંત કાપડી સમાજના હોય છે, જેમને કચ્છના મહારાવ કરતાં ઊંચું પદ મળેલ છે. કચ્છી ઇતિહાસકાર જયરામદાસ ગાંધી લખે છે કે માતાજીનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે. શાકંભરી એ આશાપુરા માતાજીનું સ્વરૂપ મનાય છે. પત્રકાર કિશોર વ્યાસ મુજબ પુરાણમાં તેમનો પીપલસા પુરી તરીકે ઓળખવામાં આવ્યા છે. સ્વામી વિવેકાનંદ પણ અહીં દર્શન કરવા આવેલ હતા. અહીંની ફટકડી વિશ્વભરમાં